અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્તા. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓ પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુ લીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કચ્છ નિરંજન આ રીતે ભગવાન જમદગ્નિ ઋષિના ત્યાં પરશુરામ ભગવાનનો અવતાર થયો. પછી આ બાજુ એવું થયું કે સહસ્ત્રાર્જુન એકવાર વનમાં શિકાર કરવા માટે ગયો હતો પોતાની ચતુરંગીણી સેના સાથે. ચતુરંગીણી સેના એટલે આ શબ્દ બહુ વાર સાંભળવા મળે. ચતુરંગીણી સેના, ચતુરંગીણી એટલે શું? એમાં પાયદળ હોય, અશ્વદળ હોય, હસ્તી દળ હોય એટલે હાથીનું દળ હોય અને રથમાં હોય. ચાર જાતના સૈનિકો જેનામાં હોય એને ચતુરંગીણી સેના કહેવાય. રથમાં કેટલાક યોદ્ધાઓ હોય, કેટલાક હાથી પર હોય, કેટલાક ઘોડા પર હોય ને કેટલાક પગે ચાલતા હોય. વિહાર કરતા કરતા પાછો ફરતો હતો નગરમાં બપોરના સમયે. એ વખતે એણે આ જમદગ્નિ ઋષિનો આશ્રમ જોયો. એને થયું કે લાય જંગલમાં આવ્યો જ છું તો ઋષિના દર્શન કરીને જવું. પોતાની સેનાને દૂર ઊભી રાખી. કેટલો વિવેક છે! પોતે ઉઘાડા પગે પગ જે પગમાં પહેર્યું હશે તે કાઢી નાખ્યા જોડા. ઉઘાડા પગે પગ પાળો ચાલીને જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો. વંદન કર્યા. જમદગ્નિ ઋષિ એની ખબર અંતર પૂછી અને એણે જમદગ્નિ ઋષિના ખબર અંતર પૂછ્યા. રાજાઓના આશ્રયથી, રાજાઓના કૃપા એટલે જેને કહે કે સંરક્ષણમાં ઋષિઓ જંગલમાં નિર્વિઘ્ને તપ કરતા હતા. એ જમાનામાં રાજાઓનું એ રીતે સંરક્ષણ મળતું હતું એમને. જમદગ્નિ ઋષિએ કીધું કે તારા લીધે અહીંયા કોઈ જંગલમાં અમને કોઈ તકલીફ જ નથી, આનંદથી દિવસો જાય છે. કૃતાર્થ થયો તમારા દર્શન કરીને. જમદગ્નિ ઋષિએ કીધું કે હવે જમીને જજે અહીંયા. અર્જુને કીધું હું એકલો નથી, મારી જોડે તો મોડી ચતુરંગીણી સેના છે, ઘોડાય છે ને હાથી છે ને બધાય છે. ઋષિ કહે કે જે હોય તે બધાને જમવાનું જ છે આજે અહીંયા. તમે નર્મદામાં નાહીને આવો એટલે રસોઈ તૈયાર હશે. અર્જુનને થયું અહીંયા આશ્રમમાં તો હલ્લા કુસ્તી કરે છે, રસોડામાં કશું છે નહીં, કોઈ કોઠીઓ ભરેલી નથી અને આ ચતુરંગીણી સેના જમાડવાની એની વાતો કરે છે. તો કે હશે ભાઈ, જે હશે તે આપણે ચાલો ને. બધા નદીએ નાહવા ગયા અને નાહીને આવ્યા ત્યાં સુધીમાં તો આહા સોનાના પાટલા ને સોનાના બાજટ ને સોનાની થાળીઓ ને સોનાના વાડકા અને જાત જાતના પકવાન તો અંદરથી સુગંધ આવે રસોડામાંથી. અર્જુને કીધું બેહી જ જાઓ બધા, હવે હાથ પગ ધોઈને જામી પડ્યા અને જમતા જાય ને પેટ પર હાથ ફેરવ્યા કે આવું તો રાજમહેલમાં કોઈ દડો નથી ખાધું, જંગલમાં મંગલ. પેટ ભરી ભરીને જમ્યા અને પછી મુખવાસમાં તો કેસરવાળા પાન ખાધા અને કસ્તુરીના જળથી તો હાથ ધોયા, નિહાલ થઈ ગયા. અર્જુનને થયું કે આવો તો જલસો કોઈ દાડો રાજમહેલમાં નથી કર્યો. ત્યાં તો બધા જમીને ઊભા થયા, હાથ પગ ધોયા. ત્યાં તો જમદગ્નિ ઋષિ કે આ જે પાત્રમાં જમ્યા અને જે પાટલા પર બેઠા એ ઘેર લઈ જજો, મારે બધો કચરો. અર્જુનને થયું સોના પાટલા જેને કચરો લાગતો હોય એના આશ્રમમાં તો હું નથી. એની આંખો બોચીએ જતી રહી. મારા બાપરે આ શું છે? એણે કીધું કે ઋષિ મહારાજ એક વાત કહો કે અમે ગયા ત્યાર તો આશ્રમમાં સોનાની ચમચી નહોતી અને આટલું બધું કઈથી આવી ગયું કે છે કે? જમદગ્નિ ઋષિ કહે ભાઈ આ તો કામધેનુ ગાયની કૃપા છે, એ ગાયની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે અને તારું સ્વાગત થયું. આ તો રાજા વાજા અને વાંદરા બગડે એટલે પછી કોઈ ના નહીં, તમારી ગાય મને આપી દો કે. જમદગ્નિ ઋષિ કહે ભાઈ ગાય તો મારે રાખવી પડે, અહીંયા જંગલમાં મારે રોજ યજ્ઞ કરવાનો, અગ્નિહોત્રી બ્રાહ્મણ છું, રોજ મારે યજ્ઞ કરવા માટે બધું સીધું સામાનની જરૂર પડે, નગરમાં ક્યાં લેવા આવું? રાજા કે તમારે જેટલી જરૂર હોય ને એના કરતાં 100 ગણો અહીંયા મૂકી આપું, પણ મને ગાય જોઈએ. ઋષિ કે બધા મારે કચરો અહીં ભેગો કરીને કામ શું છે, મારે તો જરૂર પૂરતું ગાય પાસેથી મળી રહે છે અને ચાલ્યા કરે છે, નિર્વિઘ્ને મારું તપ ચાલે. રાજા કે મારે તમારી ગાય જોઈએ અને ઋષિ કહે કે ગાય ના મળે. આ બગડ્યો એટલે એવો બગડ્યો તો પેલા સૈનિકોને કીધું ગાયને છોડીને લઈ લો. રાજા રત્ન હારી કહેવાય, રત્નોનો સંગ્રહ કરવાનો રાજાનો અધિકાર છે અને કામધેનુ ગાય જેવું કામધેનુ ગાય વગર મારા ભંડાર બધા અધૂરા છે. દત્તાત્રેય ભગવાન પાસેથી મેં કામધેનુ ગાય માગી હોત તો સારું થાત. હવે અર્જુનને એવું થયું, ગાયને છોડીને ચાલવા માંડ્યો અને આજે પહેલી વખત અગ્નિહોત્રી બ્રાહ્મણના આશ્રમમાં અગ્નિ પ્રગટ થયો નહીં. પરશુરામ ભગવાન એ વખતે વનમાં સમજ્યા લેવા ગયેલા. થોડી વાર પછી આવ્યા અને જોયું તો યજ્ઞવેદીમાંથી
અગ્નિ નહોતો પ્રગટ થયો. પૂછ્યું કે આ બધું શું છે? અને પેલી કામધેનુ ગાયનું વાછરડું બિચારું રડે, એની માને ઉઠાઈ ગયો પેલો એટલે. અને જતી વખતે અર્જુને પાછી બધી એના કામ જેટલી બધા રત્નો અને બધું સંપત્તિ મૂકીને ગયો હતો કે આમાંથી તમારો બધો યજ્ઞ ચાલશે એમ, મફતમાં નથી લઈ જતો એમ, આવી રીતના. પરશુરામ ભગવાને પૂછ્યું કે આ શું થયું? અરે આશ્રમમાં જે બીજા બધા હતા એમણે કીધું ભાઈ અહીંયા રાજા આવેલો, પિતાજીએ સ્વાગત કર્યું, પણ એમાં એની બુદ્ધિ બગડીને આ બધી ગાયને લઈ ગયો. અને પરશુરામ ભગવાનનું જે એની દાદીએ પ્રસાદ ખાધેલો ને તો બરાબર જાગૃત થયો. રાજા તો ગો બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય, ગાયોને બ્રાહ્મણનું રક્ષણ કરવાના બદલે બ્રાહ્મણની ગાય લઈ ગયો. સમજે છું હું એના મનમાં, એને ખબર નથી કે હજુ પરશુરામ આ ધરતી ઉપર જીવે છે. અને ધમ ધમ કરતા હાથમાં કુહાડો લઈ નીકળ્યા. ઉંમર જુઓ તો 10 વર્ષની, પણ માતાને પૂછ્યું નહીં, પિતાને પૂછ્યું નહીં, સીધા જ નીકળી પડ્યા. હવે શું પૂછવાનું કે છે કે? અને જાણે મોટો કાળ હોય એવી રીતના દોડ્યા. રસ્તામાં જ પેલી અર્જુનની સેનાને રોકી, લલકારી, ઉભા રહો, ચોરટાઓ જાઓ છો કઈ? અર્જુન કે અમે ચોરી નથી કરી, એના બદલામાં રત્નો મૂકીને આવ્યા છે. પરશુરામ ભગવાન કે રત્નો મૂક્યા એટલે લીધા છે કોણે? જબરજસ્તી કે આવી રીતના સોદો કરતો હશે કે છે કે? અર્જુનને થયું આટલી મારી સેનાની સામે આંખ ઊંચી કરીને જોવાની દેવોની પણ તાકાત નથી. 10 વર્ષનો છોકરો મારી સેનાને લલકારે છે, માટે નક્કી કદાચ જે મેં ભગવાનની પાસે માંગ્યું કે ખ્યાત્યાધિક ના કરે મરું, ભગવાન કદાચ આજે મારી ઈચ્છા પૂરી કરવાના હશે કે શું, જે હોય તે. પણ આજે કાં તો યુદ્ધ કરીશ કાં તો ભગવાનના હાથે મરીશ. તૈયાર થઈ ગયો. અને 2 જણા વચ્ચે બહુ ભીષણ યુદ્ધ થયું. પરશુરામ એકલા, 10 વર્ષનો છોકરો, જમીન ઉપર ઉઘાડા પગે, હાથમાં ખાલી કુહાડો. અને અર્જુનની પાસે ચતુરંગીણી સેના. પણ જોત જોતામાં આખી સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. બહુ બધું બાપજીએ તો યુદ્ધનું બહુ સરસ વર્ણન કર્યું છે. બધું ભીષણ યુદ્ધ થયું, આખી સેનાનો વધ થયો. અને એ વખતે અર્જુનને લાગ્યું કે મારી સેનાને આસાનીથી મારી શકે ને એવો ભગવાન સિવાય બીજા કોઈની તાકાત નથી. અને પછી એ પરશુરામ ભગવાનની સામે અર્જુન લડવા માટે આવ્યો. વાઘ યુદ્ધ થયું કે તું ઋષિનો બાળક છે, તારે કંદમૂળ ફળ ખાઈને તપશ્ચર્યા કરવાની હોય, ધક્કાધક્કીનો મામલો, તારું અહીંયા કામ નહીં, ઘેર જઈને તપશ્ચર્યા કર. પરશુરામ ભગવાન કે બોલવાનું બંધ કર, તારા તાકાત હોય તો શૌર્ય બતાય. એક પછીથી એક એના હાથ કાપતા જ જાય પરશુરામ ભગવાન. એને તો 1000 હાથનું વરદાન, એક કપાય એટલે બીજો ઉગે, બીજો કપાય એટલે ત્રીજો ઉગે. હાથનો ઢગલો થયો, હાથ તો ઉગ્યા જ કરે. એ વખતે પરશુરામ ભગવાને પોતાના માતા પિતાને યાદ કર્યા. હાથ કપાય નહીં તો મરે કેમનો? એ વખતે આકાશવાણીથી દેવોએ કીધું કે એના ઉદરમાં અમૃત છે, અમૃત નહીં શોષાય ત્યાં સુધી હાથ ઉગ્યા કરશે. અને પરશુરામ ભગવાને આગ્નેયાસ્ત્ર છોડ્યું, અમૃત શોષાઈ ગયું. અને પછી જે હાથ કાપે તે હાથ ઉગતા બંધ થઈ ગયા. જોત જોતામાં 998 હાથ કપાયા, 2 હાથ રહ્યા. અને અર્જુનને ખબર પડી ગઈ કે આ સામે ઊભા છે કોઈ ઋષિનો બાળક નથી, મારા ઈષ્ટદેવ ગુરુ દત્તાત્રેય સ્વામી જ આજે પરશુરામ થઈને મારી સામે પ્રગટ થયા છે. અને એ વખતે એણે પોતે ધનુષબાણ મૂકી દીધા. હવે મારે સામનો કરવો નથી, એના હાથે મારે મરીને એના ચરણમાં લીન થવું છે. અને એ વખતે આપણે જે વાતો કરી છે એવી રીતના યુદ્ધનું મેદાન છે, સામે પરશુરામ ઊભા છે અને કટોકટીનો સમય છે. પણ એ વખતે અર્જુને જે કર્યું ને તે આપણે કરવાનું છે. એ વખતે એણે શું કર્યું? પોતાની ઇન્દ્રિયોનો લય મનમાં કરી લીધો, મનનો લય પ્રાણમાં કર્યો. અને પ્રાણને જ્યારે તેજમાં સમાયું એ વખતે એણે પોતાના હૃદયમાં ગુરુ દત્તાત્રેય સ્વામીના દર્શન કર્યા. 3 મસ્તક 6 ભુજાઓ સ્વરૂપે દત્તાત્રેયના દર્શન કરવામાં લીન થઈ ગયો. હાથમાં શસ્ત્ર નથી, દેહ ભાન ભૂલીને યુદ્ધના મેદાનમાં સમાધિમાં ઉતરી ગયો. અને એ વખતે પરશુરામ ભગવાને પોતાનો કુહાડો જ્યાં ચલાયો, એનું મસ્તક જ્યાં છેદાયું અને જમીન ઉપર પડ્યું, ત્યાં વખતે બધા દેવો એક સાથે અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અર્જુનના દેહમાંથી નીકળેલી જ્યોત પરશુરામ ભગવાનના ચરણમાં લીન થઈ. અલગ કશે નિરંજન શ્રી દત્ત સ્મરણે ગયું, જેનું જીવન જાણ મારી તેને કો શકે રામ નિમિત્તમાન. જેનું આખું જીવન દત્ત દત્ત કરતા ગયું હોય એને કોણ મારી શકે? પરશુરામ તો નિમિત્ત બન્યા. એની જે માંગણી હતી, અર્જુનનો ઉદ્ધાર થયો. પરશુરામ ભગવાન તો ગાયને લીધી, ઘેર આવ્યા અને ગાયને એને જ્યાં ગાયને રાખતા હશે ત્યાં મૂકી પિતાજીના ચરણમાં વંદન કર્યા. પછી જમદગ્નિ ઋષિ જે બોલે છે અલગ કહે છે નિરંજને આપણે હવેના અધ્યાયમાં જોઈશું.
પણ આ અધ્યાયની જે આ કથા છે અર્જુન વધની, આ કથા જે શ્રદ્ધાથી સાંભળે કે એનું જે ગાન કરે અને અનંત નિષ્ઠા હોય તો તરે રંગના કેમ, તરે રંગના કેમ એટલે રંગ એટલે માયા. અહીંયા રંગ શબ્દનો અર્થ થાય છે માયા. અનન્ય નિષ્ઠા જો હોય કે આ કથા સાંભળવાથી મારું કલ્યાણ થવાનું છે તો માયાને પણ એ જીતી જાય. આવા સરસ આશીર્વાદ આપ્યા છે બાપજીએ. તો આપણે આ અધ્યાયનું ગાન કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અંતર્યામી યો બહિરાસ્તે ગુરુરૂપો વિષ્ણુ બ્રહ્મ સદા શિવરૂપ બહુરૂપ જ્ઞાનાદિત્રિકયં યશિક્ષાત્વકહંત્રી દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્રણતોસ્મિ. દત્તાત્રેયં तं હૃદિ સંतं इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे परशुरामेण कार्तवीर्यार्जुन वधो नाम चतुर्विंशोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अलख कसे निरंजन. आ रीते परशुराम भगवाने सहस्त्रार्जुनने एनी ઈચ્છા પ્રમાણે મૃત્યુ આપીને મુક્તિ આપી. પછી ગાયને લઈને આશ્રમમાં આવ્યા. પિતાજીને વાત કરી કે આવી રીતના અર્જુન સેના સાથે યુદ્ધ કર્યું છે અને ગાયને પાછી લાવ્યો છું. જમદગ્નિ ઋષિ કહે, અરે દીકરા, તે આ શું કરી નાખ્યું? રાજા તો 10 શ્રોત્રિય સમાન ગણાય. રાજાના લીધે પ્રજા સુખી રહે છે. ન્યાયી રાજા હતો અર્જુન. એના પ્રજા, એના છત્રમાં પ્રજાને બહુ સુખ હતું. ત્યાં આવા પ્રજા વત્સલ રાજાને મારી નાખ્યો. બહુ ખોટું કરી નાખ્યું. મને તારું મોઢું જોવાનું નથી ગમતું. બિચારો છોકરો બાપાનું ઉપરાણું લઈને લડવા ગયો અને પછી આ પિતાજી કહે છે મને તારું મોઢું જોવાનું નથી ગમતું. શું દશા થઈ હશે પરશુરામની એ વખતે? આપણે કોઈનું ઉપરાણું લઈને લડવા જઈએ અને પેલો કહે કે તારે લડવાની જરૂર નહોતી, એવી દશા થઈ જાય. અને પરશુરામ ભગવાન બી રડવા લાગ્યા કે આ તો થઈ ગયું તો થઈ ગયું, હવે ગાય લઈ ગયું એટલે મને ક્રોધ ચડ્યો એટલે એને મેં વધ કરી નાખ્યો. પિતાજી કે હવે તું એક કામ કર, તારાથી જે અપરાધ થયો છે એના પ્રાયશ્ચિત્ત રૂપે તું આખી ધરતીના બધા જ તીર્થોની, ક્ષેત્રોની પગે ચાલીને યાત્રા કર. અને દરેક યાત્રાએ ધીમે ધીમે યાત્રા કરવાથી તારું બધું આ પાપ ધોવાઈ જશે. તું બધી યાત્રા કરે તો જ હવે તારું મોઢું જોઈશ, નહીં તો મને તારું મોઢું જોવાનું નહીં ગમે. પરશુરામ ભગવાન બિચારા આખી ધરતીના બધા તીર્થોની પગે ચાલીને યાત્રા કરવા નીકળ્યા. આ બાજુએ અર્જુનના 100 છોકરા હતા. એમને ખબર પડી કે અમારા પિતાનો રણ મેદાનમાં વધ થયો છે. રણ મેદાનમાં આવ્યા, યુદ્ધના મેદાનમાં પિતાનું શબ જોઈને કરુણ કલ્પાંત કર્યું અને પછી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી અમારા પિતાનો વધ કરનારો જીવતો છે ત્યાં સુધી અમારે સંસારના સુખ બધા આરામ. પહેલાં અમે એનો વધ કરીશું, પછી અમારા પિતાનું તર્પણ કરીશું. તે અર્જુનના 100 છોકરાએ ચતુરંગીની સેના સાથે જમદગ્નિ ઋષિના આશ્રમ ઉપર હુમલો કર્યો. પરશુરામ ભગવાન તો એ વખતે વનમાં સંહિતા લેવા ગયેલા. ભારતની યાત્રા કરી દીધેલી એમણે પિતાજીની આજ્ઞા પ્રમાણે. પછી વનમાં સંહિતા લેવા ગયેલા આશ્રમમાં આવીને પાછા. અને વખતે અર્જુનની સેનાએ આ જમદગ્નિ ઋષિના આશ્રમને ઘેરો ઘાલ્યો. આશ્રમમાં તો ક્યાં કોઈ યોદ્ધો જ હતો કે સૈનિક હોય તો સામનો કરવાનો હોય. અંદર ઘૂસ્યા અને જોયું કે પરશુરામ તો નથી, તો એ નથી તો એના પિતા. આપણે તો તું નહીં ને તારો જે હોય તે લડવા જોઈએ. મારે તો લડવાડી આવા હોય તે પરશુરામ ભગવાનની જગ્યાએ એમના પિતાજીને મારવા તૈયાર થયા, જમદગ્નિ ઋષિને. રેણુકા માતા કહે, અરે તમે આ શું કરો છો? આમાં મારા પતિએ ક્યાં કશું કર્યું જ છે? જે કર્યું છે મારા દીકરાએ કર્યું. તમારા તાકાત હોય તો એની જોડે લડજો. એમને કહ્યું કે આવશે તારે એની જોડે હિસાબ કરીશું, પણ અત્યારે તો અમને નથી છોડવાના. રેણુકા કે હું ક્ષત્રિયની કન્યા છું, તમે ક્ષત્રિયના દીકરા, હું તમારી બહેન કહેવાઉં, મને સૌભાગ્યનું દાન આપો. પણ પેલા માન્યા નહીં. પિતાજીની છત્રછાયામાં બધા બહુ જ ઉદ્ધત થઈ ગયા હતા. પિતા જ્યારે બહુ સમર્થ હોય ને આવો, ત્યારે છોકરા આવા નીકળે, જરાય વિવેક નહીં. રેણુકા માતાએ બહુ વાર્યા. છેવટે કીધું કે તમે મને મારી નાખો, પછી અમને ઉપર હુમલો કરજો. પણ છતાં એકના બે ના થયા. રેણુકા માતાના દેખતા જમદગ્નિ ઋષિનો વધ કરી નાખ્યો, જેના હાથમાં શસ્ત્ર નહોતું.
એમણે ધાર્યું હોત ને જમદગ્નિ ઋષિએ શાપ આપ્યો હોત ને તો બધા બળીને ભસ્મ થઈ ગયા હોત, પણ જમદગ્નિ ઋષિએ વિચાર કર્યો કે બધાને પરશુરામ જ સીધા કરશે, હવે એ બધા દાવના જ છે. રેણુકા માતાએ કરુણ કલ્પાંત કર્યું એ વખતે. અને આ બાજુએ પછી પરશુરામ ભગવાન પછીથી આ લોકો જતા રહ્યા આશ્રમમાંથી, ત્યાર પછી એ આશ્રમમાં આવ્યા અને જોયું તો પિતાજીનો વધની વાત જાણીને એટલો બધો એમને ક્રોધ ચડ્યો. અને એ વખતે એમણે પ્રતિજ્ઞા કરી. પહેલાં તો એ તો નીકળી જ પડ્યા સીધા ગુહાળો લઈને, ધમધમ કરતા ફરી પાછા. અને અર્જુનના 100 છોકરાઓને મારી નાખ્યા, એનો રાજમહેલ તોડી નાખ્યો, એના નગરને બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું એકલે હાથે. અને છતાંય ક્રોધ શાંત ના થાય. એની દાદીએ જે ક્ષત્રિય મંત્રથી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખાધેલો તો બરાબર હવે જાગ્યો અને પ્રતિજ્ઞા કરી પોતાના આશ્રમમાં આવીને કે જ્યાં સુધી આ ધરતીને હું 21 વખત નિક્ષત્રિય કરીશ અને ક્ષત્રિયોના લોહીથી 5 મોટા મોટા કુંડ ભરીશ અને એના વડે મારા પિતાજીનું તર્પણ કરીશ, ત્યારે હું મારા પિતાજીના ઋણમાંથી મુક્ત થઈશ. આવી કઠોર પ્રતિજ્ઞા કરી. રેણુકાએ કીધું કે તારી પ્રતિજ્ઞાને ધન્ય છે, ક્ષત્રિયની દીકરી છે, પોતાના દીકરાનું ક્ષત્રિય પ્રતિજ્ઞા હતી, ક્ષત્રિયને શોભે એવી. માં પ્રસન્ન થઈ. દીકરા તારી પ્રતિજ્ઞા ભગવાન પરિપૂર્ણ કરશે, પણ તું પહેલાં અમારી ઉત્તર ક્રિયા કરજે, પછી તારી પ્રતિજ્ઞા પૂરી કરજે. એક તારા પિતાજીના શબને એક તેલના કરણિયામાં ડુબાડ અને કાવડ તૈયાર કર. એકમાં એમને બેસાડ, બીજામાં મને બેસાડ અને મને બેને લઈને તું દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ. જ્યાં આકાશવાણી થાય ત્યાં તું મુકામ કરજે. હું તારા પિતાજીની પાછળ અગ્નિ પ્રવેશ કરીશ, સહગમન કરીશ અને ત્યાં આગળ તું અમારા બંનેને ઉત્તર ક્રિયા કરજે, ત્યાર પછી તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરજે. આવું કીધું. પરશુરામ ભગવાને એ પ્રમાણે કાવડ તૈયાર કરી. એકમાં પિતાજીનું શબ રાખ્યું, બીજામાં પોતાની માતાને બેસાડી અને શ્રવણની જેમ, શ્રવણ જીવતા મા બાપને લઈને નીકળેલો. અને આ પરશુરામ ભગવાનના પિતાજીનો તો વધ થઈ ગયો છે. નીકળ્યા કાવડ લઈને, દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ચાલતા ચાલતા જ્યારે સહ્યાદ્રી પર્વત ઉપરથી પસાર થતા હતા અને માહુરગઢની ભૂમિ ઉપરથી જ્યારે પસાર થઈ રહ્યા હતા એ વખતે આકાશવાણી થઈ અને કીધું કે પરશુરામ તું અહીંયા જ મુકામ કર, તારા માતા પિતાની ઉત્તર ક્રિયા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. તને અહીંયા યોગ્ય આચાર્ય પણ મળશે, ઉત્તર ક્રિયા કરાવે એવા ગોર મહારાજ પણ મળી જશે, માટે તારે મુકામ અહીંયા કરવાનો છે. આકાશવાણી સાંભળી પરશુરામ ભગવાને કાવડ નીચે મૂકી અને પછીથી જે ઉત્તર ક્રિયા જે કરાય છે એ બધી વાત આપણે પછીના અધ્યાયમાં આવશે. યમ જ્ઞાત્વાન્યજ્ઞાતવ્યમ નો ભુવિ કિંચિત યમ દ્રષ્ટવાન્યદ્રષ્ટવ્યમ નો યદ્વર્યમ દ્રશ્યાતીતમ દ્રશ્યવિહીનમ દ્રગરૂપમ દત્તાત્રેયમ અમૃધિ સંતમ પ્રણતોસ્મિ. દત્તાત્રેયમ અમૃધિ સંતમ પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદ બ્રહ્મચારી પાંડુરંગ મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે અર્જુન પુત્રૈર જમદગ્નિ વધો નામ પંચવિંશોऽધ્યાયઃ સમાપ્તઃ. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પરશુરામ ભગવાને આકાશવાણી પ્રમાણે કાવડ જમીન ઉપર મૂકી અને આચાર્યની શોધ માટે આજુબાજુ નજર કરવા માંડ્યા. આગળ ચાલતા એમણે દત્તાશ્રમ જોયો. ભગવાન પોતે ઔદુંબરની ઘટાદાર છત્ર છાયામાં બિરાજેલા હતા. એવો દિવ્ય આશ્રમ, વાતાવરણ અતિશય રમ્ય હતું. જોતા આશ્રમ શ્રમ ગયો, થાક ઉતરી ગયો પરશુરામ ભગવાનનો. દત્તાત્રેય ભગવાને વિચાર કર્યો કે આવ્યો છે ખરો, લાય જરા એની પરીક્ષા કરું. ફરી પાછું અનુચિત વર્તન શરૂ કર્યું. નગ્ન સ્ત્રીનું નિર્માણ કરે, પોતાના ખોળામાં બેસાડી અને ગમે તેવી ચેષ્ટાઓ કરવા માંડ્યા. પરશુરામ જાણે સાધુનું રહસ્ય કે આ તો બધું મને ભમાવવા માટે નાટક કરે છે, એટલે જરાય એમના મન ઉપર કોઈ એની અસર થઈ નહીં. સ્થિત ત્યાં એમની સેવામાં ઊભા રહ્યા. ભગવાને કીધું જોતો નથી હું ભ્રષ્ટ છું, આ દુરાચારીને પાસે કેમ આવ્યો છે? અને આમ કે તમે બહારથી દુરાચારી દેખાવ છો પણ અંદરથી તો તમે શુદ્ધ જ છો, તમે અશુદ્ધ થઈ શકતા જ નથી. ભગવાન કહે કે ગાળા જેવી મૂર્ખા જેવી વાતો કરે છે, આવું બધું ના બોલીશ. રેણુકા માતાએ પછી વખતે દત્તાત્રેય ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન આ મારો દીકરો તમારા શરણે આવ્યો છે, તમે એને આવી રીતના મોહ પમાડીને ભમાવશો નહીં, એ મારો દીકરો છે. ભગવાનને થયું કે આ
પાર્વતી માતાની પ્રાર્થના છે. દત્તાત્રેય ભગવાને પછી રેણુકા માતાની સ્તુતિ કરી છે. અહીંયા બંને જણા એકબીજાની સ્તુતિ કરી. રેણુકા માતા દત્તાત્રેય ભગવાનની સ્તુતિ કરીને દત્તાત્રેય ભગવાને રેણુકા માતાની સ્તુતિ કરી. અને પછીથી એ વખતે રેણુકાએ પરશુરામને કીધું કે હવે તું તારી બધી વાત કહી દે ભગવાનને. જેને તે માર્યો ને એ આ દત્તાત્રેય ભગવાનનો કૃપા પાત્ર હતો અને ભગવાનના આશીર્વાદ તને મળશે ને તો જ તારી પ્રતિજ્ઞા પૂરી થશે. બાકી 21 વખત ધરતીને નિક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા બહુ અઘરી છે, સામાન્ય નથી. માટે તું દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કર. એટલે દત્તાત્રેય ભગવાનને કીધું કે ભગવાન, આ હું આશ્રમમાં નહોતો ત્યારે ક્ષત્રિયો આવ્યા, મારા પિતાજીનો વધ કરી નાખ્યો. જો પહેલાં એમની ભૂલ બતાવે છે, આ વાત કરવાની રીત છે. પહેલાં જ એવું કહી દે કે મેં અર્જુનને માર્યો છે, તો કદાચ ભગવાન નારાજ થાય. પહેલાં એવું કહે છે કે મારા આશ્રમના ક્ષત્રિયો આવ્યા, હું આશ્રમમાં નહોતો અને એમણે પિતાજીનો વધ કરી નાખ્યો. ભગવાન કહે અને એનું વેર લેવા માટે મારાથી આ ધરતીને 21 વખત નિક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. ભગવાન કે બરાબર જ છે, એ બધા દાવના જ છે. નિર્દોષ ઋષિ ઉપર હુમલો કરે તેમને મારી જ નાખવા જોઈએ. બરાબર છે તે કર્યું તે કહે છે કે. પછી પરશુરામે કીધું કે એ બધા આયા એટલા માટે કે અમારા આશ્રમમાંથી અર્જુન ગાયને ઉઠાઈ ગયો, એટલે ક્રોધમાં મારાથી એનો વધ થઈ ગયો છે. ભગવાન કે કંઈ વાંધો નહીં, એ તો જે કર્યું બધું બરાબર જ છે. એક વાર હા પાડવા માંડે ને પછી બધી હાથ પાડી દે. બરાબર છે ભાઈ, કહે છે કે એણે ખ્યાત્યાધિકના હાથે મરવાનું જે વરદાન માગેલું એ પૂરું તારા હાથે થયું છે. તું મારો અંશ છે, તું મારો અવતાર છે, મારે તે જે કર્યું તે બધું બરાબર જ છે. પછી પરશુરામ ભગવાન કે હવે મારા માતા પિતાની ઉત્તર ક્રિયા તમે આચાર્ય થઈને કરાવો. દત્તાત્રેય ભગવાન થયા ગોર મહારાજ અને પરશુરામ ભગવાન થયા યજમાન અને સહગમનની તૈયારી કરી. સહગમન એટલે પતિની પાછળ અગ્નિ પ્રવેશ કરવાનો. ચિતા તૈયાર કરવામાં આવી, વાયનદાન આપવામાં આવ્યા અને રેણુકા માતા પોતાના પતિનું શબ ખોળામાં લઈ અને ચિતા ઉપર બેઠા અને જોતમાં અગ્નિ પ્રવેશ થઈ ગયો એમનો. અને પછી દત્તાત્રેય ભગવાને એ બંનેની રેણુકા માતા અને જમદગ્નિ ઋષિની ઉત્તર ક્રિયા આચાર્ય થઈને કરાવી. ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે. શુદ્ધમ બુદ્ધમ અનંતમ નિશ્ચલમનવદ્યમ ધ્યેયમ ધ્યેયમ જ્ઞેયમજસ્રમ સમ્રાજમ શબ્દામેયમ શબ્દસ્ફોટમ સન્માત્રમ દત્તાત્રેયમ સમૃદ્ધિ સંતમ પ્રણતોસ્મિ દત્તાત્રેયમ સમૃદ્ધિ સંતમ પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદ મિલિત બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે રેણુકાયા પત્યનુગમન નામ ષડ્વિંશોऽધ્યાયः સમાપ્તઃ. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ છે નિરંજન આ રીતે દત્તાત્રેય ભગવાન થયા આચાર્ય, પરશુરામ ભગવાન થયા યજમાન અને જમદગ્નિ રેણુકા માતા જેને કહેવાય શિવ પાર્વતી, એમની આવી રીતના અર્ધદેહિક ક્રિયા થઈ. આ બધી ભગવાનની લીલા છે. ભગવાને પોતે ઉત્તર ક્રિયા કરાયા પછીથી પરશુરામને પૂછ્યું તારા માતા પિતા કઈ ગયા? પરશુરામ ભગવાન કે મૃત થયા અને આ બધી તમે એમની ઉત્તર ક્રિયા બધી કરાવી તમે આચાર્ય થઈને. ભગવાન કે અરે ગાંડા જેવી કેવી વાત કરે છે, તારા માતા પિતા કોઈ સામાન્ય માતા પિતા નહોતા. ભગવાન શંકર અને પાર્વતી હતા. એ સર્વવ્યાપક જાય ક્યાં? એ કંઈ મરે નહીં કહે છે કે જો તારી ઈચ્છા છે એમને જોવાની? પરશુરામ કે હા, ઈચ્છા કેમ ના હોય. અને ભગવાને વખતે કૃપા કરી દત્તાત્રેય ભગવાને જમદગ્નિ ઋષિને રેણુકા માતાના દર્શન કરાયા. અને પરશુરામે જ્યાં જોયું ત્યાં તો એકદમ ભાવાવેશમાં એને એકદમ દોડ્યા આલિંગન આપવા માટે. એ વખતે ભગવાને કીધું કે આવો ગાળા ના કાઢીશ ભાઈ, આ તો માયામય છે. પછીથી એ વખતે માતાનું સ્મરણ કરતા પરશુરામ મૂર્છિત થઈ ગયા. એ વખતે રેણુકા માતાને થયું કે આ ધરતીમાંથી પ્રગટ થયા સિવાય આ પરશુરામને આશ્વાસન મળશે નહીં. એટલે વખતે રેણુકા માતા પોતનું મુખ ધરતીને ફાડીને પ્રગટ થયું. પરશુરામ ભગવાનને અવારણા લીધા અને એ જ રેણુકા માતાનું મુખ આજે પણ ત્યાં માહુરગઢ જે જાય બધા દર્શન કરે છે. એ મુખ ધરતીમાંથી આવી રીતના પરશુરામ ભગવાનના માટે પ્રગટ થયેલું છે. એના દર્શન સ્નાનનો બહુ મહિમા છે.
જે પણ કોઈક જાય માતૃતીર્થમાં સ્નાન કરે. આજે તો ત્યાં પાણી નથી હોતું, અત્યારે ખબર નહીં હતું કે નહીં, તે પણ એ જમાનામાં પાણી હતું. એમાં સ્નાન કરે કોઈ, રેણુકા માતાનું પૂજન કરે, તો એના બધા જ પાપ બળીને ભસ્મ થાય છે. પરશુરામ ભગવાને પછી આ રીતે માતા પિતાની યથાશક્તિ ઉત્તર ક્રિયા કર્યા પછીથી પોતે કુરુક્ષેત્રમાં આવ્યા. ક્ષત્રિયોને આમંત્રણ આપ્યું કે જે ક્ષત્રિય હોય એ લડવાઈ જાઓ, નહીં તો તમારા નગરમાં એને તમારી જોડે યુદ્ધ કરીને મારવામાં આવશે. બધા ક્ષત્રિયો આવ્યા, ભીષણ યુદ્ધ થયું. 1 વખત 2 વખત 21 વખત ધરતીને નિક્ષત્રિય કરી. એમના લોહીથી ત્યાં 5 કુંડ લોહીથી ભર્યા, જેને સેમંત પંચક કહેવામાં આવે છે. અને પછીથી એના વડે પોતાના માતા પિતાનું તર્પણ કર્યું. આજે કુરુક્ષેત્રમાં સેમંત પંચક નામના 5 કુંડ છે. પછીથી પોતે દત્તાત્રેય ભગવાનની પાસે આવ્યા અને કીધું કે મેં એકવાર એક ક્ષત્રિય રાજાને મારી નાખ્યો, તો મારા પિતાજીએ એના પશ્ચાતાપ રૂપે, પ્રાયશ્ચિત્ત રૂપે આખા ધરતીના તીર્થોની યાત્રા કરાયેલી. તો આ 21 વખત નિક્ષત્રિય કરી એમાં તો કેટલાય રાજાઓને મારી નાખ્યા, અને મને અંતરમાંથી ઉદ્વેગ થાય છે આ વધ કર્યો એનો. એટલે ભગવાને કીધું, દત્તાત્રેય ભગવાને, તું શું કરવા દોષ તારા માથે લે છે? ભગવાન, તારે હાથે આ લીલા કરવાની હતી. જે ક્ષત્રિયો ઉન્મત્ત થયા હતા, ઉદ્ધત, એનો સંહાર તારા હાથે કરવાનો તો એટલે આ થયું છે. અને છતાંય તારું મન જો ના માનતું હોય તો મનની શાંતિ માટે તું સોમયાગ કર. પરશુરામ ભગવાને સોમયાગ કર્યો. મોટા મોટા ઋષિઓ એમના યજ્ઞમાં ઋત્વિજ થઈને બેઠેલા હતા. દત્તાત્રેય ભગવાન આચાર્ય થયા અને એવી રીતના બહુ મોટા પાયે સોમયાગ થયો હતો. પરશુરામ ભગવાને જ્યારે આ સોમયાગ કર્યો ત્યારે દેવો પ્રત્યક્ષ યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને આહુતિનો સ્વીકાર કરતા હતા. પછીથી સોમયાગ એ કરી શકે છે જેણે આખી ધરતી જીતી લીધેલી હોય. પરશુરામ ભગવાને તો 21 વાર જીતેલી. ધરતીનું દાન કશ્યપ ઋષિને આપ્યું, અને આચાર્ય દત્તાત્રેય ભગવાનને પણ વસ્ત્ર આભૂષણો બધા આપ્યા. ભગવાનને તો એની શું જરૂર હોય, એમણે બીજા બ્રાહ્મણોને દાનમાં આપી દીધા. પછી પરશુરામ ભગવાન પોતે માહુરગઢ ઉપર દત્તાત્રેય ભગવાનના આશ્રમમાં એમની સાથે રહ્યા અને સખ્ય ભાવે એમની સાથે રહ્યા. દત્તાત્રેય ભગવાને એમને આત્મજ્ઞાનનું દાન આપ્યું. જે જ્ઞાન એમણે અર્જુનને આપેલું એ જ જ્ઞાન એમણે પરશુરામ ભગવાનને આપ્યું, જેને ત્રિપુરા રહસ્ય કહેવામાં આવે છે. ત્રિપુર એટલે 3 દેહ. આપણા શરીર, આપણે 3 દેહધારી છે. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર, આવા 3 આપણા શરીર છે. સ્થૂળ શરીર બધાને દેખાય, સૂક્ષ્મ શરીર એટલે મન, અને કારણ શરીર એટલે વાસના. આ 3 આપણા શરીર હોય છે. અને એ 3 દેહની જે રહસ્ય છે એ ભગવાને સમજાવ્યું, એને ત્રિપુરા રહસ્ય કહેવાય છે. ભગવાને એને કીધું કે રામ, તું મારો પ્રિય મિત્ર છે. સખ્ય ભક્તિ કરી પરશુરામ ભગવાને. પછી ભગવાનની આજ્ઞા લઈને પોતે પશ્ચિમ સાગર ઉપર દરિયા કિનારે તપશ્ચર્યા કરવા માટે બેઠા. બ્રાહ્મણો કીધું, એ તમે તો ધરતી દાનમાં આપી દીધી, હવે કેમ અહીંયા જમીન ઉપર બેઠા? આ જમીન દાનમાં આપી, એના ઉપર તમારાથી ઉપયોગ ના થાય, અહીં બેસાય નહીં. પરશુરામ ભગવાન ત્યાંથી ઊભા થયા અને દરિયામાંથી નવી જમીન ઉત્પન્ન કરી, જેને કોંકણ કહેવામાં આવે છે. નવી જમીન ઉત્પન્ન કરી એની ઉપર બેસીને તપ કરતા હતા. બ્રાહ્મણો ત્યાં પહોંચી ગયા. આ માંગનારાને કંઈ વિવેક ના હોય, આ આપી દો. પરશુરામ ભગવાને એ પણ આપી દીધી. એમને થયું કે હવે જેટલી જમીન ઉત્પન્ન કરીશ પછી દાનમાં આપવી જ પડશે. એના કરતાં પોતે સૂક્ષ્મ શરીર ધારણ કર્યું અને ચીપળૂણમાં પોતે આજે પણ ગુપ્ત સ્વરૂપે તપશ્ચર્યા કરે છે. પછી એ ભગવાન પોતે આદિનારાયણ પરમાત્મા જ્યારે રામ અવતાર લીધો ત્યારે રામાવતારમાં પોતે આ પરશુરામ ભગવાનની સાથે એમની મિલન થયું હતું સીતા સ્વયંવર વખતે. જ્યાં ધનુષનો ભંગ કર્યો એ વખતે પરશુરામ ભગવાન આવેલા, અને એ વખતે પરશુરામ ભગવાનનું જે તેજ હતું તે ભગવાને પોતે સ્વીકાર્યું. અને પછીથી પરશુરામ ભગવાન નર્મદાજીના કિનારે આજે પણ સૂક્ષ્મ શરીરથી પરિભ્રમણ કરે છે અને અધિકારી જીવોને દર્શન આપે છે. પછીની એક વાત છે કે બ્રહ્માજીને એકવાર વેદોનું વિસ્મરણ થઈ ગયેલું, તો દુનિયા બનાવી કેવી રીતના? અને એ વખતે એમણે રેણુકા માતાની સ્તુતિ કરી. રેણુકા માતાની કૃપાથી ફરીથી એમને વેદોનું પુનઃસ્મરણ થયું હતું ને એના આધારે સૃષ્ટિનું નિર્માણ પછી ચાલુ રાખેલું. ચાંદ્રિક ઋષિના પિતૃઓ નરકમાં પડેલા, અને ચાંદ્રિક ઋષિએ આ માતૃતીર્થમાં જઈને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું તો એમના પિતૃઓને સદગતિ પણ મળી ગયેલી. આવું દિવ્ય સ્થાન છે આ માતૃતીર્થ. જઈને ત્યાં રહેવું પડે અને આ બધી વાતો વાંચીએ ત્યારે ખબર પડે કે આનો મહિમા આવો છે. અલગ કહે છે નિરંજન. અને આ રીતે આ અર્જુનનું ચરિત્ર જે 10મા અધ્યાયમાં શરૂ થયેલું તે આ 27મા અધ્યાયમાં સમાપ્ત થાય છે. બરાબર 18 અધ્યાયનું આ ચરિત્ર છે, સૌથી લાંબુ ચરિત્ર. સુણી અર્જુન કેરો સાધ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત, દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર,
અને અંતે મુક્તિ મહાપદસાર. એ અર્જુનનું ચરિત્ર આમ તો એનો વધ થયો ત્યારે પૂરું થયું કહેવાય, પણ એની સાથે પરશુરામ ભગવાન જોડાયેલા છે એટલે અહીંયા આગળ ચરિત્રની સમાપ્તિ ગણાય. તો આપણે આ અધ્યાયનું પણ ગાન કરી લઈએ. શુદ્ધમ બુદ્ધમનંતમ નિશ્ચલમનવદ્યમ જ્ઞેયં ધેયં જ્ઞેયમજસ્રં સામ્રાજ્યમ શબ્દામેયં શબ્દસ્ફોટં સન્માત્રં દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્रणતોસ્મિ દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્रणतोस्मि. શ્રી દત્તપાદારવિંદમિલિત બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે રેણુકા મહાત્મ્ય વર્ણન નામ સપ્તવિંશોऽધ્યાયः સમાપ્તः. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.